છો કાગડો કેમ બોલે? ચાલો આજે તમને હું કાગડાની જ વાર્તા કરવાની છું. આપણી વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. હતો એક કાગડો હતો. આપણને તરસ લાગે આપણે શું પી? તો કાગડાને પણ તરસ લાગી હતી. એ આમ દોડે તેમ દોડે, સવારનો ફર કરતો હતો. આ બાજુ જાય તેમ બાજુ, ગમે તે પણ એને ક્યાંય પાણી જોવા મળતું. પછી એ ઉડતો સવારનો ઉડતો તે એક કાગડા ઉડતો હતો તો નદી તળાવ તે કાંઈ મળતું નહોતું. પછી તે ઉડતો હતો ત્યારે તેને એક બગીચો મળ્યો. શું મળ્યું? બગીચો મળ્યો તો ત્યાં ઝાડ નીચે એક કુંજો હતો. શું હતું? કુંજો હતો તો કુંજામાં થોડુંક જ પાણી હતું. એ ઉડીને જોવા ગયો કે શું છે કુંજામાં. તો એ કુંજામાં કેટલું પાણી હતું? તો તે વિચાર એને ચાંચ અંદર નાખ્યો. પછી તે ઉડતો એક ઝાડ નીચે કુંજા પાસે આવ્યો. પછી ત્યાં તેને પાણી જોયું તો કેટલું થોડુંક જ હતું. તો પછી એને આમ જોયું તેમ જોયું તો ત્યાં તેને પથ્થરની ઢગલી જોવા મળી કે વાહ, આ તો ઢગલી છે. પછી એ ચાંચેથી લઈ અને કુંજામાં નાખ્યો. પાછો ઉડ્યો, પાછો પથ્થર લીધો, પાછો કુંજામાં નાખ્યો. એમ કરી વારા એક પછી એક એ પથ્થર નાખ્યો. તો જોયું તો પાણી તો ઉપર આવવા લાગ્યું. તો કાગડો થઈ ગયો રાજી કે હાસ, પાણી તો ઉપર આવ્યું. પછી તે પાણી ઉપર આવ્યું, ચાચેથી પથ્થર ઉપાડી અને તે કુંજામાં નાખવા લાગ્યો. તો ત્યાં તો પાણી ફટાફટ ઉપર આવ્યું. પછી પાણી આવ્યું તો એને પાછી ચાંચ ડૂબાડી કે પાણી આવ્યું. તો એક કરીને તે પાણી પીધું અને હાસ એને પાણીથી તરસ છીપાઈ ગઈ. કાં કરી